गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे 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 कृष्ण बोले श्री कृष्ण कन्हैया लाल की जय। हनुमान जी महाराज की जय। द्वारिकाधीश की जय। हनुमान जी महाराज की जय। सिद्धि विनायक गणपति महाराज की जय। मुंबा देवी नी जय। सनातन धर्म की जय। अपने अपने मात पिता की ओम नमः पार्वती पते हर हर महादेव हर। कहते हैं कि राग रसैया पाघड़ी, सुनिएगा गौर से, कहते हैं राग रसैया पाघड़ी कभी कभी बन जाता। એટલે આ જે ભાગવત છે, ભજન છે, આ જે સંગીતની દુનિયા છે ને, એમાં આ સાઉન્ડ છે ને અમારું મોટું હથિયાર છે. અને એ જ્યારે વ્યવસ્થિત ન હોય ને ત્યારે અમે માનસિક રીતે પણ એમાં ડિસ્ટર્બ થઈએ અને શારીરિક રીતે પણ તકલીફો પડે. કાલે ઘણી તકલીફ પડી હતી, આજે થોડી ઓછી છે. આવતીકાલે આનાથી પણ ઓછી હશે એવી ભગવાનના ભાગવતજીને પ્રાર્થના કરીએ, અરજી કરીએ કે પ્રભુ દરેક કથાકાર પોતાનું સાઉન્ડ લઈને આવે. અમે લોકો એવું વિચાર્યું કે અહીંયા સાઉન્ડ બોમ્બેમાં તો બહુ સારા હોય એટલે વાંધો નહીં આવે. તો કામની વફાદારી જે છે ને એ બહુ જરૂરી છે. ગૃહિણી હોય ને એ પોતાના ઘરમાં હોય ત્યારે પોતાના ઘરમાં એમ જ સમજીને કામ કરે કે મારું પોતાનું ઘર છે, આ મારો મહેલ છે. ભલે એક રૂમ રસોડામાં રહેતી હોય, હા, એમ જ વિચાર કરે કે આ મારું મહેલ છે. અને એ પોતાનું ઘર, પોતાનો મહેલ સમજીને, પોતાનું સમજીને જ્યારે કાર્ય કરતી હોય ને ગૃહિણી, ત્યારે એ મકાનને ઘર બનાવે છે. હા, એટલે કામની વફાદારી બહુ જરૂરી છે. તમારી પાસે જે કામ છે ને એને પોતાની છેલ્લા લોહીના ટીપા સુધી નીચોવીને કામ આપવાની કોશિશ કરવી જોઈએ. કામમાં ચોરી કરો ને ત્યારે ભગવાન ખુશ ન રહે. દરેકનું જીવન લક્ષ્મીજીથી ચાલે છે, અર્થથી ચાલે છે. સવારે ઉઠીએ એટલે પહેલાં લક્ષ્મીજી જોઈએ,
નહીંતર આગળ નહીં વધાય. અને એ લક્ષ્મીજી ક્યાંથી મળે છે? તમારા કામથી મળે છે. અને કામ તમને મળે ને તમે એમાં વફાદારી ન રાખો ને ત્યારે ભગવાન રાજી ના રહે. આપણાને કીધું હોય ને એનાથી થોડું વધારે કરવાની કોશિશ હોય ને ત્યારે ભગવાનને પણ એમ થાય કે આને જ્યારે 5 રૂપિયાની જરૂર છે ને લાવને 10 રૂપિયા આપું. હા, આવી એક જગ્યાએ પૂજારીની વેકેશન હતી. પૂજારી જે પૂજા કરે છે ભાઈઓ અહીંયા, એવી રીતે એક પૂજારીની વેકેન્સી હતી. મંદિર હતું થોડુંક ઊંચું ડુંગર ઉપર, નીચેથી 101, 201, 301 પગથિયા ચડીને ઉપર જવાનું. ઉપર ગયા પછી મંદિર ચાલુ થાય ને અંદર ભગવાન બેઠેલા, તે ભગવાનની પૂજા કરવાની. અને પૂજા કરવામાં પૂજારી જ્યારે કોઈ રાખે છે, પૂજારીને પગારથી રાખે છે જ્યારે, ત્યારે એક જ વાત હોય છે કે પૂજારીને લગભગ એવી રીતે રાખવામાં આવે કે તમારે અહીંયા આરતી કરવાની, પૂજન કરવાની, ભગવાનને વાઘા, ચંદનની સેવા, હારની સેવા, સમયે સમયે તમારે ભોગ જે અમે આપીએ તે તમારે એમને લગાવવાનો ભગવાનને. આટલું જ કાર્ય લગભગ હોય છે. હા, પણ ઘણીવાર એવું થાય કે તમારી પાસે જો મનથી કાર્ય કરવાની કુશળતા હોય ને તો તમારા કાર્યને તમે 4 ચાંદ લગાવી શકો. અને એ પછી તમને દરેક જગ્યાએ એ કાર્ય થાય ને ત્યારે ભલે તમને બોલાવવામાં ન આવે પણ તમને તો યાદ કરવામાં જરૂર આવે કે જો અત્યારે પેલા વ્યક્તિ અહીંયા હોતે ને તો ઓર મજા આવતે, સોનામાં સુગંધ પડતે. આવી પૂજારીની વેકેન્સી હતી એટલે બધા પૂજારીઓ જે કર્મકાંડ ભણેલા ભાઈઓ છોકરાઓ હતા એ બધા પોતે આમ નવા નવા ખેસ ને નવી ધોતી ને કુર્તા ને અંગરખું બાંધીને અને આમ પાઘડી પહેરીને, કોઈ ટોપી પહેરીને પોતાની પ્રમાણે ત્યાં વેકેન્સી હતી ત્યાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા પૂજારીનું. ઘણા છોકરા એવા પણ હતા જે ગ્રેજ્યુએશન પછી પાઠશાળામાં ભણ્યા હતા અને એ પાઠશાળામાં ભણીને બહુ જ્ઞાની હતા. ઘણા એવા હતા કે ડબલ ગ્રેજ્યુએટ હતા અને જ્ઞાની હતા. અને એવા વ્યક્તિઓ ત્યાં પૂજારીની વેકેન્સીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા. ટ્રસ્ટીઓએ ઇન્ટરવ્યૂ લીધા અને પછી એમને કીધું કે અમે તમને બહાર બેસો, થોડી વાર પછી તમને જવાબ આપીએ છીએ, અડધો કલાક પછી. બન્યું એવું કે ઇન્ટરવ્યૂનો સમય હતો બપોરના 2 થી 4નો અને લગભગ 3:30 એક સામાન્ય ઘરનો દીકરો, સામાન્ય ધોતી પહેરેલી, નવી ધોતી એની પાસે હતી જ નહીં, સામાન્ય કુર્તો પાયજામો ધોતી પહેરીને નીકળ્યો હતો. અને આ પૂજારીનું ઇન્ટરવ્યૂ આપવા માટે નીચેથી શરૂઆત થઈ અને પગથિયા ચડવા માંડ્યો અને વિચાર કર્યો કે આજે જો આ મને નોકરી મળી જાય ને તો મારું જીવન બની જાય. ધીરે ધીરે કરતાં આમાં હું આગળ વધીશ અને મારું ઘર બનાવીશ. આમ એણે વિચાર કરીને ત્યાં પગથિયા ચડવાની શરૂઆત કરી. પગથિયા ચડતા છે ને એને નજર આવી અમુક વસ્તુઓ અને એ પ્રમાણે સુધાર કરતો આગળ ઉપર વધ્યો. પગથિયા ચડીને એ 200-300 પગથિયા ચડીને એ છોકરો ઉપર ગયો, ઇન્ટરવ્યૂ આપ્યું. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે ભાઈ તમારું ક્વોલિફિકેશન શું છે? હવે તો દરેક જગ્યાએ અનુભવને ક્વોલિફિકેશન માંગે છે. હા, તમારી આવડત પછી જોવામાં આવે છે, પહેલાં અનુભવ જોવે છે. તમે કેટલા વર્ષ નોકરી કરી છે આવી આ પહેલાં, કઈ જગ્યાએ કરી છે? હા, તમારી પાસે સર્ટિફિકેટના કાગળિયા કેટલા છે એ જોવામાં આવે છે. પેલા છોકરાએ કીધું કે હું 10 પાસ છું, હું વધારે ભણી નથી શક્યો કારણ કે મારા બાપુજી 10મામાં આવ્યો અને મારા બાપુજી ગુજરી ગયા એટલે મારે કામે લાગવું પડ્યું. પૂજા પાઠ અને કર્મકાંડ કરાવતો નાના અને મારા ઘરને, મારી માતાને હું મદદ કરતો હતો અને આમ મારું અને મારી માતાનું ગુજરાન ચાલતું હતું. એટલે પેલા લોકોએ કીધું તમને ખબર છે અહીંયા ડબલ ગ્રેજ્યુએટ છોકરાઓ પણ, પૂજારીઓ પણ પૂજા માટે અહીંયા ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે. ત્યારે પેલા દીકરાએ કીધું કંઈ વાંધો નહીં, આપને યોગ્ય લાગે તો મને કહેજો, હું બહાર બેઠો છું. અડધો કલાક થયો અને ટ્રસ્ટીઓએ બધાને સામે બોલાવ્યા, ઓફિસમાં બેસાડ્યા અને કીધું અમે આ 10 ધોરણ પાસ છે ને એ છોકરાને પૂજારી તરીકે નક્કી કર્યો છે. ટ્રસ્ટીઓએ શું કીધું? અમે આજે 10 ધોરણ પાસ છે ને, તમે ભલે બધા MAd BAd કે ડબલ ગ્રેજ્યુએટ હોવ ને સાથે સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ શીખ્યા હોવ, વર્ષોનો કોઈ મંદિરનો અનુભવ હોય, કોઈ પાઠશાળાનો અનુભવ હોય, કોઈ આશ્રમનો તમને અનુભવ હોય, પણ આ જે દીકરો આવ્યો છે ને એને કોઈ અનુભવ નથી, પણ અમે એ દીકરાને 10મા ધોરણ પાસ છે ને એને અમે પૂજારી તરીકે નક્કી કર્યો છે. એટલે પેલા બધા જે ડબલ ગ્રેજ્યુએટને આમ નવા કુર્તા પહેરીને આવ્યા હતા ને એમને આમ જરાક ખભા ઊંચા થઈ ગયા અને મોઢું વાંકું થઈ ગયું. એટલે એ લોકોએ એક વાત કરી, બધાએ અંદર ચર્ચા કરીને પછી એક વાત નક્કી કરીને પછી સવાલ પૂછવા માટે કીધું. અમારે એક સવાલ પૂછવો છે ટ્રસ્ટીગણને, જે અમારા ઇન્ટરવ્યૂ લેતા હતા એમને. અમે જો તમે યોગ્ય લાગે તો અમે એક સવાલ પૂછીએ.
પેલા લોકોએ કીધું કે કંઈ વાંધો નહીં, તમે સવાલ પૂછી શકો છો. ત્યારે પેલા છોકરાઓએ કીધું કે તમે કઈ રીતે આ છોકરાને પૂજારી તરીકે પાસ કર્યો, જ્યારે કે અમારી પાસે વર્ષોનો મંદિરોની પૂજાનો અનુભવ છે, આની પાસે કોઈ અનુભવ નથી. અમે સંસ્કૃતમાં BA કરેલું છે, આણે 10મું ધોરણ પાસ કરેલું છે, એનાથી આગળ એની પાસે અનુભવ નથી, કે કંઈ વિદ્યા નથી, સર્ટિફિકેટ નથી એની પાસે. શું કરશો? આગળ જતાં મંદિરમાં જે પણ જરૂરી વસ્તુ છે અમારી પાસે છે, જે તમે લખી હતી ઇન્ટરવ્યૂ માટેની લાયકાતો, એ બધી અમારી પાસે છે. અમારામાંથી કોઈ કેકને તમે પસંદ કરતો હોય તો સારું પડતે, પણ તમે આ 10મા ધોરણને પાસ કરી રહ્યા છો ઇન્ટરવ્યૂમાં, તો એનું કારણ અમને બતાવો. ત્યારે બધા ટ્રસ્ટીઓ એક સાથે કીધું કે એની એક લાયકાત છે, અને એ લાયકાત તમને અમે જ્યાં CCTV કેમેરા મૂક્યા હતા ને એ વિડીયો બતાવીએ અમે તમને. અમે નહીં બોલીએ, એનું કામ બોલશે. CCTV કેમેરામાંથી એ વિડીયો પ્લે કરવામાં આવ્યો અને ત્યાં બધાને બેસાડીને બતાવવામાં આવ્યો. ને જે ડબલ ગ્રેજ્યુએશન ને જે પાઠ કર્મકાંડી ભણેલા હતા ને એ દીકરાઓને કીધું કે તમને યોગ્ય લાગશે ને આ વિડીયો જોયા પછી કે આ 10મા ધોરણનો દીકરો જ લાયકાત ધરાવે છે પૂજારી તરીકેની, તો જ પછી અમે એને લઈશું. જો તમે કહેશો તો, નહીંતર અમે ફરીથી કોઈ ઇન્ટરવ્યૂ લેશું. બધાને બેસાડીને એ વિડીયો બતાવવામાં આવ્યો અને પછી કીધું કે તમારા હૃદય પર હાથ મૂકો અને કહો કે અમે જે નિર્ણય લીધો છે તે સાચો છે કે ખોટો છે. ત્યારે દરેક વ્યક્તિએ સામે બેઠેલા એવું કીધું કે ના, તમે જે આ દીકરાને લીધો છે ને પૂજારી તરીકે પાસ કર્યો છે ને એ ખરેખર યોગ્ય છે, એ લાયકાત ધરાવે છે અને અમારા કરતાં ઘણી બમણી લાયકાત ધરાવે છે. તમે એને પૂજારી તરીકે લઈ શકો છો. શું બતાવ્યું હશે વિડીયોમાં? વિડીયોમાં એ બતાવ્યું હતું કે દીકરો જ્યારે પહેલા પગથિયેથી ચડતો ઉપર આવ્યો ને, રસ્તે પૂજા જે મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓ આવતા હતા ને, આપણા ભારતીયોને આ આદત છે, હા, કે કુરકુરે ખાઈને પેકેટ ફેંકી દેવાનું, બિસ્કિટ ખાઈને ફેંકવાનું, પાણી પીને બોટલ ફેંકવાની, અને આમ તો ઘણી વસ્તુઓ નીચે રસ્તામાં બધી કચરો પડ્યો હતો. અને આ છોકરો જ્યારે આવ્યો ને ત્યારે એક થેલો લઈને ખાલી આવેલો હતો ને, એણે એ થેલામાં બધા જ કચરાને ભર્યો અને જઈને પછી એક કચરા પેટી હતી ને ત્યાં ખાલી કરી આવ્યો. પછી હાથ પગ ધોયા અને પછી એ ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. એણે એમ ન વિચાર્યું કે મારા કપડાં ખરાબ થશે, એણે એમ ન વિચાર્યું કે મારું આ કામ નથી, મારે આ કામ ના કરાય, હું પૂજારીનું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું તો મારે પૂજારીનું જ કામ કરવાનું, આવું એણે ના વિચાર્યું. અને એના માટે એને પૂજારી તરીકે મંદિરમાં સારા પગારની નોકરી મળી. કહેવાનો આટલો જ અર્થ છે કે જીવનમાં આપણે બધા જ આજે ગાંઠ મારીએ કે જ્યાં આપણું કામ હોય ને ત્યાં વફાદારીથી કામ કરતા શીખી જઈએ. હા, ભારત દેશને વફાદાર કર્મચારીઓની જરૂર છે. નહીતર લગભગ એવું જોવા મળે છે કે સરકારી કર્મચારીઓને તો મોટા ભાગે મેં જોયું છે, સરકારી દફતરમાં જાઓ તો મોટા ભાગે આરામથી જ જીવતા હોય છે, પગાર લેતા હોય ને ધીરે ધીરે કામ કરતા હોય. અસ્તુ, અહીંયા આજે બીજા દિવસની કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. તમને મેં પહેલા દિવસે એ જોયું કે તમને તાળી પાડતા કે તમને જયકાર બોલતા કે તમને ઊભા થઈને નૃત્ય કરતા શરમ આવે છે. અહીંયા જો તો કદાચ કોઈ બીજા વ્યક્તિ કથાકાર હોતે ને હું સાંભળવામાં હોતે ને તો હું ઊભી થઈને નાચતે, એટલા માટે કે મારે મારા ભગવાનની સામે નાચવું છે, દુનિયાની સામે નથી નાચવું. હા, જે એકવાર ભગવાનની સામે ઊભા થઈને નાચે છે ને એને પછી દુનિયાની સામે નાચવાની જરૂર પડતી નથી. અને એવું નથી કહેતી કે તમે ઊભા થઈને નાચો, પણ બેસીને તાળી તો તાલે પાડી શકો ને. હા, એકવાર સારી વસ્તુ લાગે, કઈ વાત સારી લાગે તો જયકાર તો બોલાવી શકો ને કે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. એમ મારી માતાઓ અહીંયા બેઠી છે ને આગળ જેટલી પણ, એ ખરેખર 70 વર્ષે બી 20 વર્ષની નવ યૌવના છે. આ બહેનો મારી માતાઓ બહુ જ આનંદથી જ કથા સાંભળી રહી છે. મને એટલો આનંદ છે. હા, ઘણીવાર એવું થાય કે આપણાને એમ થાય કે કથા સાંભળવા માટે સંખ્યા ઓછી હતી, ભક્તોની, શ્રોતાઓની સંખ્યા ઓછી હતી. ખરેખર તો શ્રોતાઓના નિયમ મારે કાલે કહેવાના રહ્યા અને મેં નહોતા કીધા, ભૂલી નથી ગઈ, મેં નહોતા કીધા. કેમ?
આમાં લખ્યું છે કે સોનાનું સિંહાસન લેવાનું, એની પર ભાગવત મૂકવાનું, પછી વક્તાને દાનમાં છેલ્લા દિવસે વિરામ પહેલા આપવાનું, સાથે એક ભૂમિનો ટુકડો આપવાનો, ગૌમાતા આપવાની, અને એ ખુશ થાય એ રીતે દક્ષિણા આપીને એને વસ્ત્ર, પાત્ર, અન્ન આ બધું દાન દેવાનું. પણ આ તો કથા નક્કી કરવા જાઓ ને, આમ તમારા ઘરે તમે છે ને હમણાં બોમ્બેમાં જમવા જશો ને તો કેટલાની ઉડાડી દેશો નાસ્તો કરવા જશો તો. હું સાચું બોલીશ, ખોટું લાગે ને તો 2 રોટલી વધારે ખાઈ લેજો ને સાંજે મારે ત્યાં ટિફિન આવે જ છે, મારી જોડે જમવા આવજો. હા, પણ હું સાચું બોલીશ. તો કથા હોય ને અને બ્રાહ્મણને આપવાનું હોય ને ત્યાં વિચાર કરે કે 100 રૂપિયાની સાડી ચાલી જશે ગોરાણીને. હા, પણ તમે કેટલાની પહેરો છો? તમે મારી બહેનો કોઈ 200, 500, 1000થી ઓછી પહેરી આવ્યા છો? તો કેમ તમે દાનમાં આ રીતે કંજૂસી કરો છો? ભૂદેવને દેવાનું હોય ત્યાં ભૂદેવની દેવી માટે ઓછા વ્યવસ્થાની સાડીઓ પસંદ કરો છો. હા, ઘણાને મેં જોયા 10 રૂપિયા આમ પર્સમાંથી ધીરેથી 500ની નોટ સાઈડ પર કરે, પછી 100ની સાઈડ પર કરે, 50ની સાઈડ પર કરે, અને પછી 10ની કાઢે ને એ પણ આમ ચૂથાઈ ગયેલી હોય એ પછી જઈને ભૂદેવને આપે. હા, જઈ દઈને તમને આમાં આશીર્વાદ નહીં મળે. હું અહીંથી કહી દઉં છું તમને ચોખ્ખું, તમે 10 આપશો ને કે 50 આપશો ને આમાં આશીર્વાદ નહીં મળે. આમ ખિસ્સામાં હાથ નાખો ને, આવ્યું તે આપો. આપતા શીખશો ને. તમે આપશો તો આ આપવાવાળા 1000 હાથવાળા બેઠા છે. તમે 2 હાથથી આપશો, આ 1000 હાથથી તમને આપશે. અને આ મારી ગેરંટી છે, એકવાર કરી જોજો. ના થાય ને તો દૂર નથી રહેતી. હા, સુરતમાં જ રહું છું. અને ફોન કરશો ને તો તમારું જોડું ને મારું માથું હું સામે આવીને ઊભી રહીશ જો વાત ખોટી પડે તો. પણ જ્યાં મનમાં જ મેલ એટલો ભરેલો છે, હા, પછી તમારો મેલ તો તમે ધોયો નથી. હા, કહેવાય ને, તૂને આંગન નહીં બુહારા, कैसे आएंगे भगवान, कैसे आएंगे भगवान. તારા મનને તે ચોખ્ખું નથી કર્યું. હા, તારા હૃદયને તે ચોખ્ખું નથી કર્યું. કથામાં જતા પહેલા 50 વાર તો પર્સમાં તે થેલીમાં એમ યાદ કરીને 10ની નોટો મૂકી છે. હા, તો પછી અસ્તુ. અહીંયા ખાસ વાત હું તમને એ જ કહીશ, વારે વારે નામ સ્મરણ કરજો. બીજું કંઈ નહીં કરો ને દુનિયામાં તો પણ ચાલશે, પણ એક નામ સ્મરણ. અહીંયા બેઠા છો ને, તમારા ઈષ્ટનું નામ લેજો, તમારા કુળદેવીનું, કુળદેવતાનું નામ સ્મરણ કરતા રહેજો. માળા લાવો તો બહુ સારું છે, માળા ના લાવો તો હાથથી, મનથી, તમારી જીવવાને, તમારા મનને માળા બનાવીને એનું નામ સ્મરણ ચાલુ રાખજો. કશું સાથે નહીં આવે. છેલ્લે મેં એવું પણ જોયું છે કે બાપ મરી ગયો હોય ને સોનાની વીંટી ફસાઈ ગઈ હોય ને, શરીર ફૂલી ગયું હોય ને મર્યા પછી, તો છોકરા છે ને અડધો કલાક આમ મથ્યા કરે, તેલ લગાવે, ઘી લગાવે, ના નીકળે ને તો કાપવાવાળાને બોલાવે ને બાપની આંગળી કપાવીને લઈ લે. મેં જોયું છે. હા, તમે પણ જોયું હશે, કારણ કે તમે મારાથી વધારે અનુભવી છો. તમે જ્ઞાની છો, તમે ગુણી છો તો અહીંયા બેઠા છો. તમે તો આવીને બેઠા છો, નહીતર કેમ બીજા નથી આજુબાજુમાંથી આવ્યા? હા, એમના કર્મ ફૂટ્યા છે. હા, કે જેને ભાગવત ઘરે બેઠા ગંગા આવી. 2 ગંગા છે આપણા ભારતમાં. અને ભારત જે દેશ છે ને આપણો, એ ગર્વ લેવાની વાત છે કે આપણે ભારતમાં જન્મ્યા. આપણે તો બહુ નસીબવાળા કે ભારતમાં આપણો જન્મ થયો. હા, 2 ગંગા છે. એક ભાગીરથી ગંગા જે ભગવાનના ચરણોમાંથી, અંગૂઠામાંથી પ્રગટ થઈ, એ હરિદ્વારમાં જઈને આપણે ડૂબકી લગાવીએ છીએ ને આપણે. હા, પણ હરિદ્વાર જવું હોય ને તો પહેલા આપણા શરીરની તાકાત, સ્વાસ્થ્ય એ આપણાને જરૂરી પડે. જરાક તાવ આવી જાય ને તો આપણી ટિકિટ કેન્સલ કરી દેવી પડે આપણે, કે ભાઈ હવે આપણે નહીં જવાય, તબિયત ખરાબ છે. સ્વાસ્થ્ય સારું હોય પહેલા તો, એની શરતો છે ગંગાજીમાં નાહવાની. હા, બીજું તમારી પાસે વ્યવસ્થા હોય, લક્ષ્મીજી ઠનઠન આમ ખનખન થતી હોય ને, તો તમે હરિદ્વાર સુધી દોડીને જઈ શકો ને ત્યાં સ્નાન કરી શકો ગંગાજીમાં. હા, અને આ બધું કર્યા પછી તમારી સેફટી પાછી તમે વિચારતા હોય કે જઈને આવશું ત્યાં સુધીમાં બરાબર તો રહીશું ને, ક્યાંક રસ્તે ટ્રેનમાં તો લૂંટાઈ નહીં જઈએ ને, ત્યાં ગંગાજીના ઘાટ પર તો કંઈ તકલીફ નહીં પડે ને. આ બધું આપણે વિચાર કરવો પડે ત્યારે ગંગાજી સુધી જઈ શકીએ છીએ. અને આ છે ને ભાગવતની ગંગા છે, આ ઘરે બેઠા ગંગાજી આવ્યા છે.
ભગવાનના શ્રીમુખથી પ્રગટ થયેલી એવી ગંગાજી છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પોતાનો દેહ છોડી રહ્યા હતા અને પારધીનું આ બાણ એમના પગમાં વાગ્યું અને એમણે જ્યારે દેહ છોડવાની તૈયારી થઈ ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું છે 11મા સ્કંદમાં ભગવાનને કે પ્રભુ તમે જતા રહેશો ને ત્યારે તમારા આ પ્રેમી છે ને જે અને આ તો સામે તો કળિયુગ આવી રહ્યો છે, તમે આ બાજુ દેહ છોડી રહ્યા છો અને તરત કળિયુગનો પ્રવેશ થઈ રહ્યો છે, પ્રભુ શું થશે તમારા પ્રેમીઓનું? અહીંયા એવું નથી પૂછવામાં આવ્યું કે તમારા ભક્તોનું શું થશે. હા, કારણ કે ભગત થવું ને એ બહુ અઘરું છે. ભગત થવું ને એ બહુ અઘરું છે અને ભગત થાય છે ને એની પોતળી નથી રહેવા દેતા દુનિયાવાળા. તમે જોજો જે ભગત થયા ને જે ભગત થયા ને એની દુનિયાવાળાએ અને એમાં એના નજીકના લોકોએ એટલી પરીક્ષા લીધી કે બિચારો જીવતા જીવત મરી જાય. એટલે ભગત થવું બહુ અઘરું છે. એના માટે સહનશક્તિ, બુદ્ધિ અને ધીરજની બહુ જરૂર પડે છે. પણ પ્રેમી થવું બહુ આસાન છે અને પ્રેમી થવા માટે વધારેમાં વધારે જરૂર પડશે ખાલી નામ સ્મરણની. નામ લેતા 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 એટલો પ્રેમ જાગશે ને હૃદયમાં કે પછી એના નામ સિવાય દુનિયામાં તમને અને મને ક્યાંય કશું સારું નહીં લાગે. અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઉદ્ધવજી દ્વારા. આ જે ભાગવતજી ચાલી રહી છે તે શનકાદી ઋષિઓ સુતજીને પ્રશ્ન પૂછી રહ્યા છે, નારદજી બ્રહ્માજીને પૂછી રહ્યા છે અને આમ ભાગવતજીનું અહીંયા આ વ્યવહાર ચાલી રહ્યો છે, આગળ કથા ચાલી રહી છે અને આ કથાનું જે માધ્યમ છે તે આપણા સુધી પહોંચ્યું છે. આ રીતે આ ભાગવતજીમાં તમને જ્યાંથી જે વસ્તુ સારી લાગે ને એ તમે લઈ શકો. એક જે નાના નાના શબ્દો, નાના નાના શ્લોકો, તેના અર્થો અને એ અર્થોમાં જે વાતો છે ને એ વાતોમાંથી કંઈક ને કંઈક એવું સારું છે. એક પણ શબ્દ એવો નથી કે જે વ્યર્થ લખાયો છે ગ્રંથોમાં. હા, એક શબ્દની જો ઘણા એવા ટીકાકારો થઈ ગયા છે કે જે ભાગવતજીના એક શબ્દ ઉપર તો એક ગ્રંથ લખી ચૂક્યા છે. તમને એક વાત જણાવું, દર્શન કરજો. ભાગવતજી, શિવકથા, શિવ મહાપુરાણ, આ બધી કથાઓ એવી છે કે જે અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં શ્રાવણ મહિનો આખો એટલે 1 મહિનાની કથાઓ કરી છે. આવો મારી સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં કોઈક દિવસ લઈ જાઓ મારા યજમાનોને. ત્યાં એમની દીકરીઓને, એમની વહુઓ છે ને આમ ખોળો પાથરી આટલો ઘૂમટો તાણીને મને પગે લાગે, મારા પગ ધોવે અને પછી એ લોકો આગળ ચાલે. દરબારની દીકરીઓ છે, એવું નથી કે સામાન્ય છે. હા, આમ નજર કરો ને ત્યાં સુધી એમની જમીન છે ત્યાં ભરૂચમાં. અને એવી ઘરે ગામે અમે કથા કરી છે કે જે 1 મહિનાની કથા, શ્રાવણ મહિનો આખો 1 મહિનાની કથા. હા, અને કથા કરવી ને એ મને મારા વડીલોએ મને દાન દીધું છે. જાતે શીખ્યા હોય ને, તમે તમારા દીકરાઓને, તમારા બાળકોને ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો તો કદાચ ટ્યુશન કે નાનપણથી એની પાછળ તકેદારી રાખીને, એની ચોકસાઈ રાખીને એની પાછળ તમે લાગેલા રહો ને તો કદાચ તમારા બાળકો પૈસો ખર્ચતા, ટ્યુશન લેતા ડૉક્ટર અને એન્જિનિયર કે વકીલ બની શકે. પણ તમારો બાળક એક તો સંગીતકાર ના બની શકે, બીજું કથાકાર ના બની શકે. આજે આ ભાઈઓ જે શ્લોક બોલી રહ્યા છે ને, આજે ભૂદેવો શ્લોક વાંચી રહ્યા છે ને, એ શ્લોક બોલવા ને તમે એક જ શ્લોક બોલજો. હું તો કહું છું કર્પૂર ગૌરમ કરુણાવતારમ એ જ ખાલી બોલજો, અથવા સર્વ માંગલ્યે એકવાર બધાની વચ્ચે ઊભા રહીને બોલજો. તમારાથી જો એક જ શ્લોકમાં ભૂલ ના પડે તો ગેરંટી. હા, આ છે ને, આ ખોડિયું નથી, આ ચાલતા ફરતા દેવો છે. આમના ચરણોમાં તીર્થો છે, આ ભૂદેવોના ચરણોમાં. હા, પણ સમજણની ખોટ છે. અને એમાં કહેવાય ને, સમજણ વગરનું જીવવું અને જીવો વર્ષ 1000. સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર, સમજો બેડો પાર. સમજણ વગરનું જીવવું ને જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. એવો એક રાજા થયો ખટવાંગ કે જેને ખબર પડી કે 2 ઘડીમાં એનું મૃત્યુ છે અને એને વિચાર કર્યો કે મારે શું કરવું. સદબુદ્ધિ
એને સદબુદ્ધિ હતી કે મારે હવે આ બધી દુનિયાને રાજા હતો રાજ એ વિચાર કરતે કે થોડુંક ભોગવી લઉં, થોડુંક ખાઈ લઉં, સારા સારા 56 ભોગ અને વાઘા પહેરી લઉં. ના, એને વિચાર કર્યો કે આ 2 ઘડી બચી છે ને એમાં મારો ઉદ્ધાર કરી લઉં. હા, અરે તમે દુનિયાનો ઉદ્ધાર કરવાનું ના કરી શકો, તમે તમારા સ્વજનોનો ઉદ્ધાર કરવાનું ના વિચારી શકો. કદાચ સારા વિચારો તમને કે મને ન આવી શકે, પણ કમસે કમ આપણા માટે તો વિચાર આવે ને કે કમસે કમ આપણે તો ખાડામાં ન પડીએ. હા, ને ખટવાંગ રાજાએ 2 ઘડી માટે ભગવાનનું એવું ધ્યાન કર્યું. અને એ ધ્યાન કેવું ધર્યું હશે તમને કહું, મારી સદબુદ્ધિ પ્રમાણે જેટલી મારી બુદ્ધિ છે ને એટલી પ્રમાણે મને એટલી ખબર છે કે એને હૃદયના ઊંડાણથી ભગવાનને 2 હાથ ઉપર કરીને આંખમાં આંસુ સાથે અને રોમાવલીઓના છિદ્રો ઊભા થઈ જાય ને વાળ એવી રીતે પોકાર કરી હશે. હા, એટલે હું રોજ તમને કથામાં જોશો ને, મારી યુટ્યુબ પર જોશો ને તો પણ અને કથામાં પણ હું રોજ કેવડાવું છું. શું કહું છું? 2 હાથ ઉપર કરી દો બધા. હે માત પિતાની જય. અને આવી રીતે જ્યારે હૃદયના ઊંડાણથી નાભીથી જ્યારે અવાજ નીકળે ને, હા, કે મારા વાલા એ 1000 હાથ વાળા, એ કાળિયા ઠાકર, એ રણછોડ રાય, એ બાકી બિહારી લાલ, એ વૃંદાવન બિહારી લાલ, એ રાધાના પ્યારા, એ ગોપીના નાથ, દોડજે હો. તારા વિના મારું કોઈ નથી. તારે ભરોસે આટલું મોટું નાવડું લઈને નીકળી પડી છું. ભવદરીએ વચ્ચે વચ આવી ગઈ છું ને હવે અટવાઈ ગઈ છું. મારા હાથમાં કશું નથી વાલા. આમ જ્યાં તમે પોકાર કરો ને, હું તો કહું છું તમે પોકાર કરો, તમારી સંસારિક વસ્તુઓ માટે પણ પોકાર કરો. તમને હક છે, આપણને હક છે. હા, સારી સાડી લેવી હોય ને, વ્યવસ્થા ભગવાન ન કરે કે ન હોય ને, 5000 ની સાડી લેવી હોય ને, તોય હું તો કહું છું કે એની જોડે હક કરીને કહેવાનું. હું કહું છું